ખેડાના નડિયાદ શહેરમાં મૈત્રી રાખી ઉત્સવ અંતર્ગત દિવ્યાંગ બાળકો દ્વારા 5000થી વધુ અવનવી અને મનમોહક રાખડીઓ બનાવવામાં આવી રહી છે। દિવ્યાંગ બાળકોના કૌશલ્ય અને કલાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ રાખી ઉત્સવમાં જુદી જુદી રચનાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે। એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરીને બનતી રાખડીઓમાં દેશભક્તિ, સાહિત્ય અને લોકકલાનો અણસાર દેખાઈ રહ્યો છે। દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ રાખડીઓનું પ્રદર્શન અને વેચાણ પણ શરૂ થયું। દિવ્યાંગ બાળકો દ્વારા હસ્તકલા સાથે તૈયાર કરાયેલ રાખડીઓનું પ્રદર્શન તથા વેચાણ મેળો યોજાયો છે। મારું નામ છે મેહુલ પરમાર અને હું મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું। મૈત્રી સંસ્થા છેલ્લા 27 વર્ષથી દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહી છે। નજીકના સમયમાં જ રક્ષાબંધન પર્વ નજીક આવતો હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો છેલ્લા 4 મહિનાથી વિવિધ પ્રકારની ડિઝાઇનર રાખડીઓ બનાવી રહ્યા છે। કલાત્મક રાખડીઓ બનાવી અને એ રાખડીઓ અમે નહીં માત્ર નડિયાદ પણ ગુજરાતના ઘણા બધા અમદાવાદ, બરોડા, સુરત જાય છે। આ ઉપરાંત વિદેશમાં પણ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકાના દેશ અને દુબઈ વગેરે જેવા દેશમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી આપણી રાખડી ત્યાં જાય છે અને લોકો દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડીને ખૂબ જ હર્ષોલ્લાસથી એક્સેપ્ટ કરે છે। તો આ વર્ષે પણ હું આપ સર્વને વિનંતી કરું છું, દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઘણી સારી રાખડીઓ બનાવી છે। આ વર્ષનો લક્ષ્યાંક પણ ગઈ વર્ષના જેમ 5000+ રાખડીઓનો છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ તમે ઉત્સાહ વધારશો અને દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડી ખરીદી અને આ વર્ષની તમે રક્ષાબંધન ઉજવશો એવી હું નમ્ર વિનંતી કરું છું। દિવ્યાંગ બાળકો સ્થાનિક છે, રાખડીઓ પણ આપણા લોકલ બાળકોએ બનાવેલી જ છે। એટલે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું એક સૂત્ર છે આત્મનિર્ભર ભારત। તો મૈત્રીના દિવ્યાંગો પણ આત્મનિર્ભર બને એક એવો અમારો પ્રયત્ન છે અને આ પ્રયત્નને આપના સરકાર થકી સાર્થક બની શકે એવું છે। તો આ વખતે આપ ખૂબ જ ઉમદા સહકાર આપશો। આ વિડીયો જોઈ અને તમારા સગા સંબંધીઓ, મિત્ર વર્તુળને પણ આ વિડીયો શેર કરી અને દિવ્યાંગ બાળકોના વિકાસમાં સહભાગી બનવા માટે આપ સૌને વિનંતી કરું છું। થેન્ક યુ વેરી મચ। જય ભારત। ત્રિશાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।